एमडी ड्रग्स जब्त की गई है। सूरत क्राइम ब्रांच की टीम ने अलग अलग जगहों पर छापेमारी कर कुल 4 आरोपियों को पकड़ा। जानकारी के मुताबिक सूरत क्राइम ब्रांच की टीम ने 2 जुलाई 2024 को रांदेर ऋषभ 4 रोड से अडाजन पाटिया जाने वाले इंडियन ऑयल पेट्रोल पंप के पास निगरानी रखी और आरोपी अफजर अली सैयद को सार्वजनिक सड़क से पकड़ लिया। पुलिस ने उसके पास से 2,53,700 रुपये की कीमत की 25,370 ग्राम मेप्ड्रोन ड्रग्स जब्त की थी। इसके अलावा पुलिस ने रांदेर गोराट कोजवे रोड एसएमसी क्वार्टर स्थित उनके आवासीय घर पर भी छापेमारी की, जहां से पुलिस को मेप्ड्रोन ड्रग्स मिले। पुलिस ने उसके घर से 73,900 रुपये की कीमत की 7,390 ग्राम एमडी मेप्ड्रोन ड्रग्स जब्त की। इस प्रकार पुलिस ने 3,27,600 रुपये मूल्य की 32,760 ग्राम मेप्ड्रोन दवाएं मिली और कुल 3,86,500 रुपये जब्त किए गए। संवाददाता सुनील पटेल, BHP न्यूज, सूरत। सूरत शहर में सूरत नो ड्रग इन सूरत सिटी अन्वये सूरत पुलिस द्वारा सतत ड्रग विरोधी माफियाओं विरुद्ध सतत कार्यवाही करवामां आवी रही है। गया लास्ट वीक में 23 जून ना रोज सूरत क्राइम द्वारा एक दिवस में 5 केस करवामां आव्या हता, जेमां रेलवे स्टेशन थी 250 ग्राम 253 ग्राम जेटलू पकड़्या पछी अलग अलग 5 रेडो करवामां आवी हती, जेमां 350 ग्राम जेटलू पकड़वामां आव्युं हतुं अने 7 आरोपीनी धरपकड़ करवामां आवी हती, जेमां अडाजण पुलिस स्टेशन में 2 गुना, रांदेर पुलिस स्टेशन में 1, पालमा 1 અને DCP પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ કરી અને 7 આરોપીની ધરપકડ કરવામાં આવી। આ કેસમાં ફર્ધર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા। એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 3 કેસ કરવામાં સફળતા મળી છે। સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં ऋषभ 4 रस्ता थी अडाजन पाटिया तरफ जईए छे, त्यां आईओसी ना पेट्रोल पंप पासे अशरफ अली सैयद ने पकड़वामां आव्या हता, जेनी पासेथी 23 થી 24 ग्राम जेटલું एमडी मळी आव्युं हतुं અને આની પૂછપરછમાં રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી 7 ગ્રામ જેટલું 7 થી 8 ગ્રામ મળ્યું। ટોટલ એની પાસેથી 32 ગ્રામ જેટલો મુદ્દામાલ 3,20,000 નો કબજે કરવામાં આવ્યો હતો, જે પીઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી, જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી 80 ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતા એ જયેશ મકવાણા નામનો એક કિસ્મ છે, જે વરાછાનો રહેવાસી છે, એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું। એની તપાસ કરતા પીઆઈ JNN ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર 23 ગ્રામ જેટલું એમડી નો મળી આવ્યો હતો, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ વિભાગ દ્વારા 3 કેસ કરવામાં આવ્યા હતા અને 136 ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને 13,60,000 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। સૌપ્રથમ અશરફ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાન પઠાણ, જે નાનપુરા રહેવાસી છે, એને તપાસ કરવામાં આવી અને અયાન પઠાણ પણ અત્યારે મળી આવ્યો છે। એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી ચાલુ છે। આમ હજી આગળના સમયમાં ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ ને વધુ સખ્તાઈથી કામ કરશે અને આ ફિલ્ડમાં લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।